ઇકો યુનિટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા પ્રથમ આદિવાસી સમાજ માટેનો સમૂહ લગ્ન ઉત્સવ ચુગલી ખાતે યોજવામાં આવ્યો હતો। રિપોર્ટ બાય સઈદ સુમરા, છોટાઉદેપુર। સૌને મારા નમસ્કાર। આજે છોટાઉદેપુર મુકામે ખરેખર સાચા અર્થમાં એક સરસ સારો કાર્યક્રમ અને મારા માટે પણ સૌભાગ્યનો દિવસ છે કે મારા આદિવાસી સમાજના આજે 11 જોડાઓ સમૂહ લગ્નના માધ્યમથી પહેલીવાર જોડાયા છે। પ્રથમ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના સહયોગથી અને સમાજના અમારા શ્રેષ્ઠીઓના સહયોગથી આજે આનું આયોજન થઈ રહ્યું છે। એમાં અમારા સન્માનીય જસુભાઈ રાઠવા સાંસદ, રાજેન્દ્રભાઈ રાઠવા ધારાસભ્યશ્રી, અમારા નારાયણભાઈ, અમારા વેચાતભાઈ, અમારા સગરામસિંહ અને ઉમેશભાઈ અને પૂરી ટીમ આજે એમને શુભેચ્છા પાઠવવા માટે, આશીર્વાદ પાઠવવા માટે આવી છે। અને આજે ચેરિટેબલ ટ્રસ્ટના જે નિરંજનભાઈ છે એમણે સરસનું આયોજન કર્યું છે। પણ સવિશેષ આનંદ એ બાબતનો છે કે મારા જે નવદંપતિ છે, જે યુવાનો છે, જે એમને સહયોગ આપ્યો છે અને સમર્થન આપ્યું છે, સાથ આપ્યો છે, એ 11 પરિવારો જે છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છે કે આજની આ પરિસ્થિતિમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે અને સવિશેષ મારા આદિવાસી સમાજમાં એ ડીજે, દારૂ ને દહેજ જે એક પ્રથા, પુરાની પરંપરાથી એક પ્રથા ચાલે છે, એ પ્રથામાંથી એને તિલાંજલિ આપવાનું કામ આ વર વધુએ જે સંકલ્પ લઈને કર્યું છે એમને સવિશેષ શુભેચ્છા પાઠવું છું। અને ખોટા ખર્ચા ના થાય અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને નવદંપતિને આશીર્વાદ આપે। અને સાથે સાથે આજે આપણે જે મોદી સાહેબે જ્યારે મન કી બાતમાં પણ કેટલીક બાબતો કહી છે, આપણે અન્નનો બગાડ ના થાય અને આવા સમૂહના કાર્યક્રમો થાય એટલે મારી પણ એક બધા સંકલ્પ લે કે ભાઈ અન્નનો બગાડ ના થાય, જેટલું જમાય એટલું આપણે લઈએ। આજે ભોજનો બધા થાય છે, ભોજન સમારંભો થાય છે અને કેટલું બધું અનાજ વેસ્ટેજ જાય છે। એટલે આ સમૂહ લગ્નના માધ્યમથી જે વડીલો છે એમને પણ એની કાળજી રાખી છે। અમારી પુરાની પરંપરા સંસ્કૃતિ પ્રમાણે એનું લગ્ન કરવાનું અને જે થૂલી મકાઈની અને અડદની દાળ એ અમારી પુરાની જે પરંપરા હતી એ જ આજે ભોજનના રૂપમાં અહીંયા ગોઠવ્યું છે। અને એમાં ગ્રામ્યજનોએ બધા જ વડીલો, માતા બહેનોએ સહયોગ આપ્યો છે, યથાશક્તિ બધાએ દાન કર્યું છે। અને એક પેડ માં કે નામ સાથે સાથે આપણા જે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે। સાથે આ જે દીકરા દીકરીનું લગ્ન તો થઈ જવાનું છે આજે, પણ એને પણ રાજ્ય સરકાર તરફથી કુંવરબાઈનું મામેરું એ યોજના આપણી ચાલે છે, એ પણ લોકો લઈ શકતા નથી કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ લગ્ન કરે છે એટલે કોઈ એનું કેસ તૈયાર ના કરે, પણ આ સામૂહિક લગ્નના માધ્યમથી જ્યારે એ જોડાતા હોય ત્યારે એમની યાદી અમારી પાસે હોય। એટલે આજે 11 જોડાઓની યાદી અમારી પાસે છે। એટલે અમારા તકેદારી અધિકારી પણ ઉપસ્થિત છે। એટલે એમના જે ડોક્યુમેન્ટ મેળવીને એમને 12,000નો જે આપણે ચેક આપીએ છીએ કુંવરબાઈનું મામેરું દીકરીને આપીએ છીએ, એ તત્કાલ તૈયાર થઈને એ પણ એમને અમે અર્પણ કરીશું, એનો લાભ પણ મળશે। અને ફરીથી પુનઃ આ એક સારા કામમાં બધા સહયોગી બન્યા છે। આપ પણ આવ્યા છે પત્રકાર મિત્રો, એટલે આપને પણ શુભેચ્છા પાઠવું છું, સમાજના આગેવાનોને શુભેચ્છા પાઠવું છું અને નવદંપતિને મારી ઢેર સારી શુભકામના પાઠવું છું। આજરોજ ચુલી ખાતે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમવાર આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના નવયુગલો એ 11 જોડા આ વખતે પ્રથમવાર ચુલી ખાતે નવદંપતિ સત્કારે પગલાં માંડી રહ્યા છે। ત્યારે આજના આ પ્રસંગે ખૂબ અમને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને આ જે અમારો જે ઇકો યુનિટી સંસ્થા દ્વારા જે પ્રયાસ કરવામાં આવેલો છે, એ ખાસ કરીને જે સમાજમાં જે ખોટા ખર્ચા કરી રહ્યા છે, દેખાદેખીની અંદર મોટા જે ડીજે છે અથવા તો મીઠાઈઓ બનાવવામાં અથવા તો જે વાહનો વ્યવહારો જે મોટા પાયે કરી અને મોટા ખર્ચા દેવાળું કરી અને પછી અંતે જે નવ દંપતીઓ હોય એને મજૂરીએ જવાનો વારો આવે છે, એને રોકવા માટેનો અમારો ખાસ પ્રયાસ છે। અને સાથે સાથે આજે આ યુનિટી સંસ્થા દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે। અને આજે અમારે ચુલી ખાતે નવનિર્માણ જે લાઇબ્રેરીનું જે માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું છે। અને આ પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાના જે નવયુવાનો છે એ લોકો લાઇબ્રેરીમાં આવીને વાંચે અને ખૂબ શિક્ષણમાં આગળ વધે એવા અમારા પ્રયત્નો છે। ખાસ કરીને અમારા જે લાઇબ્રેરીનું સેન્ટર લગભગ 40 કિલોમીટર તાલુકા મથકે લાઇબ્રેરી આવેલી છે, જેથી કરીને અમે વિચાર આવ્યો કે આ શિક્ષણ એક મહત્ત્વનું યોગદાન છે કે જે સમાજમાં ઉત્થાનનું કાર્ય કરી શકે છે। અને આ જ કારણથી અમે આ સમૂહ લગ્ન આયોજન કર્યું છે। સાથે સાથે એક મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે। એમાં નેત્ર ચેકઅપ છે, બીપી અને ડાયાબિટીસ, સુગરના પણ ચેકઅપ કરવામાં આવી રહેલા છે। આજે નવ દંપતીઓને સાથે સાથે આ બ્લડ ડોનેશન આપી અને દેશના જે આજે લોહીની જરૂર પડે છે એના માટે પણ અમે સંસ્થા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહેલા છે। આ જ અમારો સંદેશો દરેકને પહોંચાડવા માંગીએ છીએ। ખોટા ખર્ચામાંથી બચો અને સમયની બહુ કિંમતી સમય વેડફાઈ રહ્યો છે એને બચત કરી અને આર્થિક રીતે પગભર બનવા માટે અમે ઇકો યુનિટી સંસ્થા વતી તમામને અમે અપીલ કરીએ છીએ અને બધાને જ શુભકામનાઓ અને આભાર માનીએ છીએ।